જય શ્રી કૃષ્ણ. આજે હું તમને કટોરી કટિંગ સ્પેશિયલ બધી સાઇઝના બ્લાઉઝમાં કેવી રીતના કટોરી કટિંગ કરવાનું છે એની વિડીયો છે. જો આ ટૂંકમાં હું તમને આનું પેપર ઉપર કેવી રીતના કટિંગ કરવાનું જ એ મારી વિડીયો છે. તમે એ વિડીયોને તમે જોજો. એમાં આખું સ્કીપ કર્યા વગર તમે જોશો ને તો તમે એમાં મેં કટોરી કટિંગ કરતા પર મને કમેન્ટ હતું કે તમે મને કટોરી કરતા કટિંગ કરતા શીખવાડો, એટલે હું તો તમને બતાવી દઉં કેવી રીતના કરવાનું છે. પહેલાં એમાં જોઈ 32નું ચેસ્ટનું છે, 8ની છાતી આવે એટલે 32નું ચેસ્ટનું છે. જો 5 ઇંચ શોલ્ડર લીધું છે, આર્મહોલ લીધું છે 5.5, પછી અહીંયાથી 8ની છાતી છે અને યોગ છે 2.5, તો એટલે અહીંયા નીચેથી યોગનું લીધું છે. પછી અહીંયાથી આપણે આમે આખું આ ફર્મો. હવે આમાંથી આપણે કેવી રીતના કટોરી કાઢવાનું છે ને ફર્મામાંથી હું તમને બતાવ્યું. હું તો ડાયરેક્ટ કાપડમાં જ કરું હું કટિંગ, ડાયરેક્ટ હે ને ઓલું કાપડમાં જ કટ કરીને અને પછી મારા પાસે બધી અલગ અલગ સાઇઝની કટોરી છે. હું એમાં પછી સેટ કરી દઉં. હું આ જો અલગ અલગ બધી સાઇઝની કટોરી છે ને એમાં હું કેવી રીતના સેટ કરું છું અને કાપડમાં કેવી રીતના કટિંગ કરું છું ને હું તમને નેક્સ્ટ આ પાર્ટમાં હું તમને કેવી રીતના કટિંગ કરાય ને કટોરીની કટિંગ એ હું તમને બતાવું છું. તમે જો મેં આખી આ ડ્રોઈંગ કર્યું છે. આપણે બ્લાઉઝનું કેમ આખી ડ્રોઈંગ કરી છે એવી રીતના આખી ડ્રોઈંગ છે. હવે એમાંથી આપણે કેવી રીતના કટોરી કાઢવાનું છે એ મેન છે તમને. અને આવી જ રીતના બધી જ સાઇઝમાં નાની મોટી બધી આ જ મેથડથી બધી સાઇઝમાં કટોરી કટિંગ થાય. જો હું તો ડાયરેક્ટ કાપડ ઉપર જ કટિંગ કરું છું. આવી રીતના હું પેપર ઉપર કરીને નથી કરતી, કેમ કે મને તો 12 વર્ષ થઈ ગયા સીધા, એટલે મને આવડે છે. એટલે હું ડાયરેક્ટ કાપડ ઉપર જ કરું છું. તમે પહેલાં પેપર ઉપર કરીને પછી તમે એમ કરજો. હું કેવી રીતના સેટ કરું છું કટોરીને અને કેવી રીતના જો આ બધું આખું ફ્રન્ટ માપ આખું મેં તમને બધું એવી રીતના એ વિડીયોમાં આપ્યું છે. તમે એ વિડીયોને વોચ કરશો, જોજો, એટલે એ વિડીયોમાં તમને બધું એમાં ખબર. આ હું તમને મેન કટોરી કેવી રીતના કટિંગ કરાય ને જો આ થઈ ગયું એનું છે. જો આગળનું ફ્રન્ટ નીકળે. હવે જે આપણે આ કાચી કટોરી નીકળી છે ને આમાંથી જ આપણે મોટું કરવાનું છે. આ કટોરીને આ મેન કટોરીનું ફરમો આ જ છે. હવે આમાંથી આપણે એને કેવી રીતના મોટી કરાય ને હું તમને એ મેન બસ શીખવાડું. અને એ તમને કડક પુઠ્ઠા ઉપર કરીને બતાવું. પછી તમને એક કટ છે ને ઓલા ઉપર પેપર ઉપર, એટલે એમાં ફોલ્ડ કેવી રીતના થાય ને એ હું તમને બતાવું. અને કટોરી હંમેશા ઉરેબ જ, આ કેમ ઉરેબ કાપડમાં જ રાખાય, એટલે કટોરી આમ ખેંચાવી જોઈએ. એટલે જો ઉરેબ આવી રીતના ઉરેબ કરી દેવાનું, જો આવી રીતના ઉરેબ કરી દેવાનું. પછી અહીંયાથી આપણે આખું જો આને પહેલાં કટોરીને અહીંયા વચ્ચોવચ્ચ ઉરેબમાં મૂકીને પછી આને આપણે આમ ક્રોસમાં જો આખું બોલ પેનથી આખું આપણે મેં ડ્રોઈંગ કરી દીધું છે. હવે આપણે આ કાચી કટોરી છે, હવે આમાંથી જ આપણે મોટી કરવાની છે. જો આપણે આમાંથી જ મોટી કરવાની છે. જો હવે આપણે અહીંયાથી પહેલાં આનું પહેલાં સૌથી પહેલાં વચ્ચેનું આનું સેન્ટર આમાં મેજર ટેપમાં સેન્ટર કાઢી લેવાનું છે. આપણે આમાં સૌથી પહેલાં આપણે વચ્ચે જો આ સેન્ટર આવ્યું, 3નું સેન્ટર આવ્યું. પછી અહીંયા આગળના ભાગમાં 1.25, જો 1.25 અને પાછળના ભાગમાં 1.5 ઇંચ, 1.5 ઇંચ અને અહીંયા ઉપરના ભાગમાં 1/2 ઇંચ. હવે આ 1.25 ઇંચને અને આ 1/2 ઇંચને અહીંયાથી આમ ટીક ટીક કરીને અહીંયાથી જો આમ ટીક ટીક કરીને આ કરીને અને અહીંયા હજી આપણે અંદર ગહેરી કટોરી કરવી હોય ને તો હજી આપણે આમ ગહેરી અને અડધું ઇંચ અંદર લઈ લેવાનું. પછી અહીંયાથી આપણે આને અહીંયાથી આમ ક્રોસમાં એક લીટી કરી દેવાની. જો અહીંયાથી આમ ક્રોસમાં એક લીટી કરી દેવાની, આમ ક્રોસમાં એક આખી આવી રીતના એક લીટી કરી દેવાની. પછી આપણે આ સેન્ટર કાઢ્યું હોય અહીંયાથી જ આપણે મેન નીચે 1.5, એક ટીક 1.5 ઉપર કરવાનું અને અહીંયાથી જ ઉપર એક ટીક 1.5 ઉપર કરવાનું. અને અહીંયાથી 1.5 ઉપર અને અહીંયાથી 1.5 ઉપર. હવે આ ટીક થઈ ગઈ. હવે આ પોઈન્ટને આપણે જે અહીંયા આ પોઈન્ટ આપ્યું છે આના નીચે આ પોઈન્ટને અહીંયા આપણે ટીકથી આ પોઈન્ટથી સરખું એક જો થઈ ગયું. હવે અહીંયાથી હવે આ વચ્ચેની જે પોઈન્ટ છે ને અહીંયાથી આપણે આ પોઈન્ટને એક કરી દેવાય. જો આ થઈ ગઈ આપણે કટોરી. હવે અહીંયાથી આપણે 1.5 ઇંચનું મેં કીધું છે ને, 1.5 ઇંચનું એક અને અહીંયા ક્રોસથી 1.5 ઇંચનું એક, 1.25 થી 1.5 ઇંચનું બધાની સાઈઝનું છે. 1.25 અને 1.5નું
નાની સાઈઝ હોય તો 1.25 લેવાનું, મોટી સાઈઝ હોય તો 1.5 લેવાનું. હું તો બધામાં 1.5 જ લઉં એટલે પરફેક્ટ ફિટિંગ અને સરસ આવે. એટલે 1.25 અને 1.5 થાય. હું મારી મેથડથી હું બધામાં નાની મોટી બધી કટોરીમાં હું 1.5 જ લઉં. જો આખી કટોરીનું હું તમને મેં ડ્રોઈંગ કરીને બતાવ્યું. સૌથી પહેલાં કાચી કટોરી છે, આ મેં જો આવી રીતના મૂકીને એને ફરતે મેં ડ્રોઈંગ કરી લીધી છે. ડ્રોઈંગ કરીને પછી એને સૌથી પહેલાં આ જે છે ને આનું મેં સેન્ટર કાઢ્યું છે. આનું અહીંયાથી મેં સેન્ટર કાઢીને પછી અહીંયાથી મેં 1.5 ઉપર ટીક કર્યું ને આના જ નીચે અહીંયા 1.5 ઉપર ટીક કર્યું. પછી અહીંયા આ લીટી મેં આ લીટી મેં 1.5 ઇંચ લીધું છે. આ જો આ સાઈડ પાછળની લીટી 1.5 ઇંચ લેવાની અને આગળની લીટી આપણે 1.25 ઇંચ લેવાની. આ 1.25 ઇંચ લીધું છે અને પાછળના બાજુમાં આપણે આગળ નથી વધારવાનું. પાછળના બાજુમાં આપણે સિલાઈ આવશે ને એટલે 1/2 ઇંચ વધારીને અહીંયાથી આપણે ટીક કરી દીધું છે. હવે આ તમને હું કટ કરીને બતાવું. આ હું તમને આવી રીતના હમણાં પેપર ઉપર એ બીજું કરીને બતાવું. એટલે હે ને તમને પેપર ઉપર તમને ફોલ્ડ એમ કડક છે એટલે આમાં ફોલ્ડ એટલું સરસ નહીં થાય અને પેપરમાં ફોલ્ડ થશે. આ તો તમને સમજાવવા હાટું દેખાવા હાટું તમને મેં કડકમાં કર્યું, કડક પૂઠામાં કર્યું છે. આ થઈ ગઈ આપણે બધાય સાઈઝની આવી જ રીતના બધાય સાઈઝની કટોરીનું કટિંગ. પછી અહીંયાથી આપણે એક કટ મૂકી દેવાનું. હવે હું આજ તમને હજી પેપર ઉપર કરીને બતાવું અને એકદમ ફોલ્ડ અને એકદમ માપની સરસ થાય. જો આ જ માપથી બધી કટોરી કટિંગ કરવાની. આ જો મેં પેપર ઉપર મેં કટ કરી દીધી છે. આ કટોરી પેપર ઉપર આ જ કટોરીને મેં સીધા ઉપર તમને સમજાવ્યું છે ને આ જ પેપર ઉપર મેં કટ કરીને હવે આને જો હું ફોલ્ડ કરીને બતાવું. જો અહીંયાથી મેં જે લીધું છે ને અહીંયાથી જો આને આવી રીતના ક્રોસમાં આવી રીતના જો આ કટ મૂકી દેવાનું ને અહીંયાથી ક્રોસ કરીને આવી રીતના જો આમ ફોલ્ડ કરવાનું. આ જો અહીંયાથી આ ફોલ્ડ કરીને કેમ કે આપણે કટોરી પેપર ઉપર એટલે જ કરવાનું હોય કે ફોલ્ડ કરીને એનું બધું આખું પરફેક્ટ માપ જોવાનું હોય. પછી જ આપણે કાપડ ઉપર કટ કરવાની હોય. જો આ એકદમ પરફેક્ટ કટોરી થઈ ગઈ. હવે જો એકદમ પરફેક્ટ અને જો અહીંયાથી આને જો અહીંયા આમાં પરફેક્ટ એકદમ આવી છે કટોરી. આપણે એકદમ 32ની ચેસ્ટની છે અને નીચે આ જો યોગ આવ્યું છે એકદમ પરફેક્ટ અને આ કટોરી આવી છે અને આ પાછળનો ભાગ થઈ ગયો. આવી રીતના આવી જ મેં તમને આ શીખવાડ્યું છે ને આ જ રીતના બધી સાઈઝની કટોરીનું આ જ રીતના કટિંગ થાય. તમારે એક પેપર ઉપર કટિંગ કરો ને કોઈકના ચેસ્ટના માપનું તો એ પછી કટોરી મૂકી દેવાનું. પછી બીજું કરો તો બીજું 4-5 કટોરીનું માપ હોય ને એનાથી આપણે બધી સાઈઝના આપણે કટોરીનું કટિંગ કરી શકીએ. કટોરી બ્લાઉઝનું આપણે એક મોટું રાખવાનું, એક નાનું, એક હજી નાનું, એવી રીતના 4 થી 5 કટોરી રાખો ને એમાં જ પછી આપણે કાપડ ઉપર ડ્રોઈંગ કરીને કટ કરીને એમાં આપણે સેટ કરી દેવાનું. મારું શીખવાડવાનું તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટ કરજો. મારું તમને સમજાય છે કે નહીં મને તમે કમેન્ટ કરજો એટલે હું તમને નવી રીત ને નવા રીતથી તમને શીખવાડવાનું કરીશ. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.